નમસ્કાર, કેમ છો? જાગતે રહો એપિસોડની અંદર સ્વાગત છે. થોડા લેટ છીએ બિકોઝ ઓફ જમવા અને બીજા બધા બહુ બધા મહેમાનના લઈને થોડા લેટ થઈ ગયા છે. 9:46 આપણે એપિસોડ શરૂ કર્યો છે, એટલે આપણે એકદમ અડધો કલાક 30 મિનિટ એપિસોડ ચલાવવાનો છે. એટલે આપણે બીજી વધારાની 16 મિનિટ લઈશું, એટલે 10 અને 16 વાગ્યા સુધી આપણો આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. અને આજનો જે વિષય છે એ આપણે સાંજે 5 વાગે આપણા કયા મુજબ ફેસબુકની અંદર પોસ્ટ મૂકીને આપી દીધો હતો કે વિઝા ફ્રોડ નામે થતા ચીટિંગ બાબતની અંદર આજે ખાસ ચર્ચાઓ કરવાની છે અને ઘણા બધા લોકોને જાગૃત કરવાના છે. હજી જે લોકો વિદેશ જવા માટે જે સપના જોવે છે અને લોકોની માયાજાળની અંદર ફસાઈ જાય છે અને ત્યારબાદ ઘણા બધા એવા કિસ્સાઓ આવ્યા છે કે જેમને બધું જ પોતાનું ગુમાવીને રોડ ઉપર આવી ગયા છે. એવા ઘણા બધા કિસ્સા આવ્યા છે. તો શું તમારી સાથે આવું કોઈ ફ્રોડ બન્યું છે? એ બાબતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની આપણે જરૂરત છે. સો આપણે આપણી ફોન લાઈન શરૂ કરીએ છીએ અને ફોન લાઈન શરૂ કરતાની સાથે જ આપણે અપીલ કરીએ છીએ જો તમારી સાથે જો કોઈ ફ્રોડ થયું છે તો એ બાબતની માહિતી અમને આપો. અમે બને ત્યાં સુધી એ બાબત લોકોને ઉજાગર કરીએ કે કમસે કમ બીજા લોકો ના છેતરાય. હા જી નમસ્કાર. હાલો. જય માતાજી બાપ. જય માતાજી. જાગતે રહો. જાગતે રહો. બોલો બોલો. હા, હું અંકલેશ્વર થી બોલું છું. હાજી બોલો ને. અત્યારે મારી સાસરી સાયખા એમાં ફોડ કરેલી છે જમીન સરપંચ અને તમને મહેરબાની કરજો, આજે જમીન બાબતનો કિસ્સો નથી, આજે વિઝા ફ્રોડ બાબતનો છે. એટલે આજે બીજી કોઈ ચર્ચા નહીં કરીએ. જેટલા બી લોકો ફોન કરી રહ્યા છે તમામને ખાસ અપીલ કે વિષય આપેલો છે એટલે મતલબ મહેરબાની કરીને કોઈ એવી ભૂલો ના કરો એટલે બીજાનો સમય બરબાદ થાય. ફક્ત 30 મિનિટ રાખી છે, આમ પણ રાત્રે બહુ મોડું થઈ જાય છે. હા જી નમસ્કાર. નમસ્કાર, મહેશ બાબુ બોલે ને? હા જી બોલો. હા, એ કમલેશ પટેલ રતનપુરાથી બોલા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. હા બોલો. ને મારી જોડે લગ્નના નામ પર ફ્રોડ થયું છે. હલો હલો. મને સંભળાતું બંધ થઈ ગયું છે. હા, તો મારી જોડે લગ્નના નામ પર ફ્રોડ થયું છે બહાર. શું કરીશું હવે સમજણ નહીં પડતી. એટલે આ કાર્યક્રમ કરવાની મજા ત્યારે આવે, ઓડિયન્સ પણ આપણને એવી મળે તો મજા આવે યાર. પ્રોપરલી આપણે વિષય આપ્યો છે અને લોકલ બધા જ વિષયો માટે આપણે સમય રાખ્યો છે બપોર 2 થી 3. તો આવું કરશો તો કેવી રીતે ચાલશે યાર? એટલે ખાસ અપીલ છે કે હવે ફોન લાઈન ફરી પાછી અમારે શરૂ કરવી પડશે કારણ કે ચાલુ રાખવી પડશે ફોન. હાજી નમસ્કાર. હા બાપુ નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. હવે મારી મિસિસ જોડે છે ને કેનેડાના વિઝાને બહાને ચીટિંગ થઈ છે. અચ્છા, આ કોરોના પહેલા. ક્યાંથી બોલો છો તમે? હું કપડવંજી. કપડાથી બોલો છો. શું આખું ઘટના હતી? લોકોને સમજાવો ને કે લોકો મતલબ લોકોના ઝાંસાની અંદર આવે છે, કેવી રીતે આ લોકો ઉલ્લુ બનાવે છે, ચીટિંગ કરે છે. આખી ઘટના લોકોને સંભળાવો ને વિગતવાર. હા, હું વિગતવાર તમને સમજાવું. હવે મારી મિસિસ છે ને વિદ્યાનગરમાં IELTS કરતી હતી. બરાબર. અને 3 બે બેનપણીઓ થઈને એમને જાણવા મળ્યું કે અમદાવાદ સોનીની ચાલી અભિષેક પ્લેસમેન્ટ તરીકે છે. બરાબર. અને એનો જે ચલવે છે લલિત જૈન કરીને છે. બરાબર છે. એમને મળવા ગયા અને મળવા ગયા તો એમને એવું કીધું કે જો તમારે કેનેડા કે બીજી કોઈ પણ અધર કન્ટ્રીના વિઝા જોઈતા હોય ને તો તમે છે ને પહેલું પેમેન્ટ ભરો ને તો તમે 35,000 રૂપિયા આપવાના. બરાબર. અને જો તમારે વિઝા આવી જાય તો તમારે 1,40,000 રૂપિયા આપવાના. બરાબર. અને બંધ કવર એ તમારે છે ને જયારે તમારે પેલો ઓફર લેટર આવે ને ત્યારે તમારે 50% પેમેન્ટ આપવાનું. બરાબર છે. તો મારી મિસિસ ને એમને એવું કર્યું કે ચલો 2 જણાના કે 1,40,000 એટલે કે 2,80 ભરવા પડે ને તો પેલા એમને 35,000 રૂપિયા ભરી દીધા. બરાબર. અને એકના કે ચલો વિઝા આવશે પછી ભરીશું. બરાબર. અને બીજા એની સાથે બીજા 2 કપલ હતા. બરાબર. એમને એવું કર્યું કે અમે પેમેન્ટ આવશે ને પછી અમે વિઝા આવશે પછી પેમેન્ટ ભરીશું અમે એમ. બરાબર છે. તો આ મુલાકાત નક્કી કર્યા પછી છે ને આ લોકો ઘરે આવી ગયા, બધા ડોક્યુમેન્ટ આપી દીધા. બરાબર. પેમેન્ટ આપ્યું 35,000 રૂપિયા. પછી અઠવાડિયા 10 દિવસ પછી ફોન કર્યો કે તમારા બધા ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા, તમે અહીં ચેક કરી જાઓ. બરાબર. પછી ત્યાં ગયા તો ત્યાં ગયા પછી એને જે હમણાં ડોક્યુમેન્ટ બતાવ્યા ને એકદમ ટ્રાવેલ્સ વિઝા, બેંક બેલેન્સ બધા જ કાગળ ઓકે. બરાબર. બધું ઓકે હતું. તમને એ જ લાગે કે અમારી વિઝા તો આટલા બધા કાગળથી આવી જ જવાના છે. બરાબર છે.
પછી અમને એને પાલડી પછી થોડા 10 દિવસ પછી અમારી એપોઇન્ટમેન્ટ લઈ લીધી અને એપોઇન્ટમેન્ટ લઈને પાલડી એમ્બેસીમાં અમને મોકલ્યા. બરાબર. પણ પેલી ત્યાં જઈને કેનેડા અમે એને જે કાગળ આપ્યા ને ફરી બોલાયા ત્યારે અમને આપ્યા બધા ડોક્યુમેન્ટ. એમાં જે એને બેંકનું સ્ટેટમેન્ટ છે, એમાં ટ્રાવેલ્સ વીમો છે, હોટલ બુકિંગ છે, એવું કઈ હતું જ નહીં. બરાબર. પછી અમે ફોન કર્યો આને કે ભાઈ આવું તો કઈ છે જ નહીં તે બતાવેલું એ. તો એને એવું કીધું કે એ તો મેં ઓનલાઈન કરી દીધું છે, તમે ખાલી જમા કરીને આવી જાઓ. બરાબર. પછી થોડા દિવસ પછી અઠવાડિયા 10 દિવસ પછી અમને કવર નો ફોટો મોકલ્યો. પછી કે કોંગ્રેચ્યુલેશન, તમારા વિઝા આવી ગયા છે એમ. અચ્છા. હા. પછી કે તમે 50% પેમેન્ટ લઈને આવી જાઓ એમ. બરાબર. તો પછી અમારી મિસિસ ના બીજા 2 કપલ છે, પેમેન્ટ લઈને ગયા અને પેમેન્ટ એને મારે જો ને મેં કેશ ₹1,00,000 આપેલા ફરી. બરાબર. પેલા 40 બાકી હતા ને અને બીજા કપલ હતા એમને 50% પેમેન્ટ આપી દીધું. બરાબર. અને બીજું પેમેન્ટ કે જેવો સિક્કો વાગે ને એવો તમારે પેમેન્ટ મને આપી દેવાનું એમ. બરાબર છે. એટલે પાસપોર્ટમાં સિક્કો વાગી ના એટલે પૂરું પેમેન્ટ કરી દેજો. બરાબર. ઓકે. પછી થોડા દિવસ પછી કોરોના, એ વખત કોરોનાનો સમય 2019 ની વાત છે. બરાબર છે. તો કોરોનાનો સમય આવી ગયો. એટલે સમય આવ્યા પછી એને કીધું કે કોરોના લીધે તમારા વિઝા ફેલ ગયા છે, રિફ્યુઝ ગયા છે એમ. અચ્છા. ઓકે, બીજું પેમેન્ટ આપણને પાસપોર્ટ તમને નહીં મળે એમ. પછી અમે બેસી રહ્યા પાસપોર્ટ 6 મહિના રાહ જોઈ. પછી એવી રીતે ગમે એમ કરીને એની જોડે છે ને બોલ્યા ચાલ કરીને પાસપોર્ટ તો નીકાળી લાયા અમે. બરાબર. એની ઓફિસેથી જ ઓફિસે પાસપોર્ટ કરાયેલા. પાસપોર્ટ એની ઓફિસે જ જમા હતો મતલબ બધાના. અને જે ખેડા જિલ્લામાં પછી એને પછી અમારી ઉપર કેસ કર્યો. અચ્છા. એને કેસ કર્યો? એને અમે પાસપોર્ટ કરાયેલા એને હા. એને અમારી ઉપર કેસ કર્યો. પછી અમારી ઉપર બાપુનગર પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો, તમે કેસ કર્યો. અને પછી એની 2 ઓફિસો ચાલી, એક સાબરમતી આશ્રમ હતી ને એક સોનીન ચાલી હતી. બરાબર. તો પોલીસ એ વખતે એનું બધું જ છે ને ઓફિસ સીલ મારી બધું કાઢી લાવી. બરાબર. અને એવો ગુનેગાર નીકળ્યો. એમાં પોલીસે એમને જે લિસ્ટ મોકલ્યું હતું ને, તો એમાં આપણે ખાલી ખેડા જિલ્લાના 38 થી 46 જણા એના હાથે ચીટિંગ થયેલું. બરાબર છે. અને બધાના પાસપોર્ટ હાલ પણ જમા છે એ પોલીસ સ્ટેશનમાં છે એમ. બરાબર. પછી 81 દિવસ જેવું એ કઈક જેલમાં રહીને નીકળી ગયો. અને જે વખતે અમે કેસ કરીને આયા ને એથી અત્યાર સુધી અમારે કોઈ કોન્ટેક્ટ જ નથી થયો. બરાબર. પોલીસે અમને બોલાયા કઈ જ નહીં. અત્યારે ફરી વાર એ ઓફિસ ચાલુ કરીને બેસી ગયો છે. અને અમારી પર અત્યારે મેસેજ આવે છે કે ભાઈ અભિષેક પ્લેસમેન્ટમાં તમારે કેનેડા જવું હોય તો આ છે ને આ છે, એ બધું ફરી નવેસરથી ઓફિસ પણ ચાલુ થઈ ગઈ છે ને? ઓફિસ પણ ચાલુ થઈ ગઈ છે એની અત્યારે. તો આ કિસ્સો લોકોની આંખો ખોલવા વાળો છે. પોલીસ પણ આ લોકોને છારવી રહી છે. હા હા. મારી પાસે અઢળક એવી ફરિયાદો આવી છે કે વિઝાના નામે ફ્રોડ કર્યું છે. કોઈએ 5 લાખ પડાવ્યા છે, કોઈએ 3 લાખ પડાવ્યા છે, કોઈએ 10 લાખ પડાવ્યા છે, કોઈએ 20 લાખ રૂપિયા પડાવ્યા છે. એવા મારી પાસે એવિડન્સ છે. અને એની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ફરિયાદ પણ લેતા નથી, ખાલી અરજી લે છે, એને બોલાવે છે અને મસ્ત મોટા તોડ કરીને એને છોડી મૂકવામાં આવે છે. અને ફરી પાછો એ એસી ઓફિસ ખોલીને માર્કેટમાં બેસી જાય છે અને લોકો પાસે ફરી નવેસરથી ઠગાઈ શરૂ કરી દે છે. ગજબ ચાલી રહ્યું છે માર્કેટમાં. સારામાં સારું અત્યારે ઉલ્લુ બનાવવાનું, નાટક કરવાનું અને ચીટિંગ કરવાનો મોટા ભાગનો ધંધો લોકો શીખી ગયા છે. જે પોતે ક્યારે બેંકોક પણ નથી ગયા એ લોકો તમને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, જર્મન આ બધી કન્ટ્રીની અંદર મોકલવાની વાર્તાઓ કરીને તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જાગો. ક્રેઝ તમને છે બહાર જવાનો, તમારી પાસે કદાચ તમે દેવું કરીને પણ તમારી જે બેંક બેલેન્સ બધું ખાલી કરીને એફડી તોડીને જમીનો વેચીને ઘર ગીરો મૂકીને લોન લઈને તમે આ એજન્ટોને હાથમાં પૈસા આપો છો. પછી તમને ખબર પડે છે કે તમારી સાથે ચીટિંગ થઈ ગયું છે અને પછી તમારી આખી જિંદગી અહીંયા લોકલ નોકરી કરીને એ દેવું ચૂકતે કરવાની અંદર જતી રહેશે. તો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો કે તમે આ સરસ મજાની વાત લોકો સમક્ષ કરી. અને ઘણા આવા કિસ્સાઓ છે, બહુ બધા કિસ્સાઓ છે. હાજી નમસ્કાર. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. હા, અત્યારે એપિસોડ ફ્રોડ નો ચાલુ છે બાપુ. બિલકુલ. હું આણંદ થી વાત કરું છું, આશીષભાઈ વાત કરું છું. જી આશીષ. તો આણંદ થી. હાજી. હલો. હાજી. હા, તો બાપુ મારે એક હોસ્પિટલ ની જરૂર હતી. એટલા માટે છે ને શું કેવાય, મારે પૈસાની જરૂર હતી. મારા છોકરાને 2 દિવસના ઝાડા થઈ ગયા છે
તમને બપોરે ફોન કર્યો તો પણ લાગતો નહોતો. અત્યારે આ બાબતે હું કોલ નહીં કરી શકું તમને. એપિસોડ હું ડેઈલી જોઉં છું તમારા બધા એપિસોડ બપોરના ને અત્યારના ફ્રોડ બાબતના અત્યારે હતું, પણ બાપુ મારી મજબૂરીના લીધે મેં તમને ફોન કર્યો છે. 2 દિવસ તમારે હોસ્પિટલે લઈ જવો છે ને, તો એ છે ને હું કહેવાય બહુ મારી પાસે પૈસા નથી, તો થોડા ઘણા થાય ને તો, અને હું તમને પાછા સંકુલ આવીને તમને મદદ કરી દે, પછી મારો પગાર આવશે ને એટલા માટે બાપુ. તમને પહેલા ક્યારે હેલ્પ કરી છે? હે? તમને પહેલા ક્યારે તમે હેલ્પ માંગેલી છે? ના ના હમ ના ના બાપુ, નથી માગી? ના ના. ચાલુ રાખો છો. હા. તમને 7,000 રૂપિયા હમણાં 2 દિવસ પહેલા આપેલા છે. હેલો. તમે જ ભાઈ બોલો છો ને? હે? 7,000 રૂપિયા તમારા ફોન મેં ગૂગલ પે કર્યા હતા હમણાં થોડા દિવસ પહેલા. તો એ 7,000 રૂપિયા મારે એક જગ્યાએ તમને કરાવવા નતા ને, ઓલા જો ને મારા પપ્પાનું હોસ્પિટલ ઓલું છું તું, મેં તમને વાત કરી હતી. હેલો. જુઓ ભાઈ, ફ્રોડ મતલબ આપણે ફ્રોડની વાતો કરીએ છીએ અને ફ્રોડ કરવા વાળા બીજા આવી જાય છે માર્કેટમાં. તમે જુઓ, હમણાં થોડી વાર આપણે પૂછ્યું કે તમને થોડી દિવસ પહેલા મેં હેલ્પ કરેલી છે, 7,000 રૂપિયાની આપણે મેં હેલ્પ કરેલી છે, કારણ કે મારા ફોનની અંદર લખેલું આવ્યું કે 7,000 હેલ્પ. ગજબ માણસો છે ભાઈ, માર્કેટની અંદર ગજબ ચાલી રહ્યું છે. આપણે કંઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર તરત મદદ કરી દઈએ છીએ, આપણને જીવ બની જાય કે મેડિકલ હશે. ગજબ છે ભાઈ, ગજબ. हाँ जी नमस्कार. हाँ जी नमस्कार. मैं पच्ची चौहान बोला. हाँ जी बोલું છું. હા બાપુ, હા આપણે એક મેટર હતી. हाँ जी બોલો. આપણે બાયક મને અપાયેલું હોય 6-7 મહિના જેવું થઈ ગયું. ફોન તરત કટ કરી દેવામાં આવશે. મહેરબાની કરજો, બિનજરૂરી કોલ ના કરશો. આજે ફ્રોડ, વિઝા ફ્રોડ માટેની વાતચીત ચાલી રહી છે અને જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે તમામને અપીલ કરીશ. મને ખબર છે કારણ આની અંદર 2800 લોકો અત્યારે જે લાઈવમાં છે ને, એમાંથી 1000 લોકો ફ્રોડ કરવાવાળા પણ જોઈ રહ્યા છે. ફ્રોડ કરવાવાળા પણ 1000 જોઈ રહ્યા છે. જે લોકોએ ચીટિંગ કર્યું છે એમને એવું ખબર છે કે મારી પોલ તો નહીં ખોલે ને, એટલા માટે ઘણા બધા લોકો જોડાયા છે. હા જી નમસ્કાર. નમસ્કાર. બાપુ, હા મને એક ચીટર કરી દીધો એક ભાઈ, તે બાયક ઠાસરા તાલુકા. શું કરીશું આ લોકોનું? हाँ जी नमस्कार. જય માતાજી બાપુ. जय माताजी. સર પેલું મલેશિયા આપણે વિઝાની ફ્રોડ વિઝાની વાત કરવાની. હા બોલો ને, શું થયું છે એમાં? મલેશિયા વાળું સર જી બોલો ને, એમ્પ્લોયમેન્ટ વિઝા કીધું, ટુરિસ્ટ વિઝા આપેલી સર. શું થયું? તો આખી મેટર કોને સમજાવો ને, લોકોને ખ્યાલ આવે કે કેવી રીતે ઉલ્લુ બનાવે છે. સર અમે મલેશિયા જવા સર એમ્પ્લોયમેન્ટ વિઝા માંગી હતી, ટુરિસ્ટ વિઝા આપી હતી મને સર. બરાબર. ત્યાં મેં એક વર્ષ થઈ ગયું એ વાતમાં સર. જી. હજુ કોઈ નિકાલ જ નથી આવતું. પૈસા ભરેલા મારા 55,000 રૂપિયા હજુ કોઈ. ક્યાં એજન્સીનું નામ શું છે? નિતિનજય. અચ્છા, કેટલા લોકોનું આવું કર્યું છે? કેટલા લોકોનું? 3 એજન્ટ છે સર. બધા લોકો ભેગા થઈને એકવાર મારી ઓફિસે આવો ને. સર કમ્પ્લેન પણ કરી છે એકવાર. કમ્પ્લેન કરી તમે બધા ભેગા થઈને મારી ઓફિસે આવી જાઓ, જે પુરાવા તમારી પાસે હોય લઈને. સર 3000 લોકો લાઈવમાં જોઈ રહ્યા છે. જે જોઈ રહ્યા છે ફટાફટ શેર કરવાનું શરૂ કરજો. અને નવા કોલર્સ છે. હા જી નમસ્કાર. બાપુ પાદરાથી બોલું બાપુ. હા બોલો ને. મારે થોડું કામ હતું બાપુ. ન્યુ અંબિકા ટેલર ખરું ને, તે આપણે હવે એક કામ કરશું, આવતીકાલે એક આપણે સાઈડમાં માણસ બેસાડશું, એ તમારી સાથે વાતો કરશે. વાત કર્યા પછી એ જે મુદ્દાનો વાત હશે એ જ કોલ આપણે ટ્રાન્સફર લઈશું. અધરવાઇઝ ત્યાંથી ડિરેક્ટ કોલ કટ થઈને જ આવશે અહીંયા. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હવે જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખાચરસા ગામથી બોલું. જી બોલો ને. હવે બાપુ મારી છોકરીને ત્યાં મૂકવાની હતી તમારી સ્કૂલમાં.
ખરેખર બહુ મતલબ આ લાઈવ એપિસોડ કદાચ આપણો સોરી માફ કરજો શક્ય નથી કે આપણે લાઈવ કરશું, પણ હવે રેકોર્ડિંગ જ મારે કરવા પડશે અને આખા દિવસની અંદર જે સિલેક્ટેડ લોકો છે એમની સાથે વાતચીત કરીને આખો એપિસોડ રેકોર્ડ કરીને જ આપણે મૂકશું. હવે આવતીકાલથી 9:30 વાગે જે જાગતે રહો એપિસોડ છે એ લાઈવ નહીં આવે, રેકોર્ડિંગ આવશે, જેની દરેકે નોંધ લેવી. કારણ કે હવે બિનજરૂરી છે ને અડધો કલાકની અંદર 10-15 લોકો આવા ટાઈમ બગાડે તો મજા ના આવે, મૂડ બગડી જાય. સો પ્રોપર આપણે આયોજનબદ્ધ જેમ પહેલો એપિસોડ હતો એવી રીતે આવશે. હાજી હલો જય માતાજી બાપુ. જય માતાજી. હા હું એમ કેતો ને સાહેબ, અમારે આણંદમાં એકવાર 2016માં લાખ રૂપિયા પર એને ફ્રોડ થયેલું. 3 મહિને પાછા આવેલીશું. એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન પારસ સર્કલે ઓફિસ ચાલતી હતી. શેનું હતું? નડિયાદ એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન વિભાગની એક ઓફિસ ચલાવતો હતો. અતુલભાઈ રાશિંગભાઈ રાજપૂત કરીને હતો. બરાબર. અને એ અમારા અહીંયા ભત્રીજો જતો હતો તો એ લગભગ 8 મહિના ગયો. બરાબર. એના પૈસા બી પગાર પેટે આપતો હતો. બરાબર. 11,500. બરાબર છે. અને પછી અમને જોઈન્ટ કર્યા અંદર કે 3 મહિને પાછા પૈસા. તાલુકામાં રહેવું હોય તાલુકા પ્રેસિડેન્ટમાં તો લાખ રૂપિયા ભરવાના. બરાબર. અને જિલ્લા પ્રેસિડેન્ટમાં રહેવું હોય જો મેઇન વસ્તુ એક જ છે કે આપણે આપણું કામ કરતું રહેવાનું છે, પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. અને નવા કોલર્સ છે. હાજી નમસ્કાર. હાલો. ચલો વાંધો નહીં, કોલિંગ આપણે બંધ કરી દઈએ અને હવે મુખ્ય મુદ્દાની વાત પર મારે જે વાત કરવી છે એની પર આવી ગયો. સમય બહુ ઓછો છે ને અત્યારે લઈ લઈએ, હવે લગભગ 10:03 થઈ છે. મારે 5 મિનિટ વાત કરવી છે. અત્યારે માર્કેટમાં અમેરિકા જવા માટે, લંડન જવા માટે, ઓસ્ટ્રેલિયા જવા માટે અને બીજી કન્ટ્રીની અંદર જવા માટે મસ્ત મજાના કૌભાંડો કરવાની ઓફિસો ખોલીને બેસી ગયા છે. તમે જ્યારે ઓનલાઈન સર્ચ કરશો અથવા રેફરન્સમાં જશો, તમને એ જગ્યાએ પહોંચો ત્યારે તમને એવી ફિલિંગ આવશે કે કેટલી જોરદાર ઓફિસ છે. સરસ મજાનું ડેકોરેશન હશે, સરસ મજાનું ફર્નિચર હશે, સરસ મજાની 1 નંબરની ઓફિસ હશે. આ બધું જ એટલું પ્રોપર હશે કે તમને લાગશે કે ના યાર બહુ જોરદાર ઓફિસ છે. માણસ પણ જોરદાર હશે. જ્યારે બેસશો તમને ચા નાસ્તો કોફીની બધી વાતો કરશે. ટોકન માટે 1 લાખ રૂપિયા તમારી પાસે કદાચ લેવામાં આવે, 50,000 લેવામાં આવે અને ત્યારબાદ તમને એવા ખોટા ફ્રોડ લેટર આપવામાં આવે. તમે એમની વાતોમાં આવી જશો કે ના યાર આપણું કામ તો આગળ વધી ગયું છે અને હવે થોડા દિવસની અંદર આપણે વિઝા મળવાના છે. ત્યારબાદ તમારી પાસે બીજા 2-5 લાખની માંગણી કરે. તમે 2-5 લાખ આપી દો, ફરી તમને નવું અપડેટ આપે કે તમારું આ કામ થઈ ગયું છે, બસ હવે વિઝા તમારા 15 દિવસમાં આવવાના છે, તમે આટલા પૈસા ભર દો, બીજા તમે 2-3 લાખ રૂપિયા લો. એમ કરતા ઘણા બધા કિસ્સાની અંદર 10 થી 15 લાખ 20 લાખ રૂપિયા પડાવવાના કિસ્સા સામે આવ્યા છે. અને અંતમાં પછી ખબર પડે છે કે બલૂન થઈ ગયું, ઉઠી ગઈ પાર્ટી. એટલે ખાસ અપીલ છે કે અત્યારે બહાર જવાના ચક્કરની અંદર એડવાન્સમાં કોઈને 1 લાખ, 2 લાખ, 25,000, 50,000, 5 લાખ, 10 લાખ આપશો નહીં, નહીતર પછી રડવાની વાળી આવવાની છે. અને 98% લોકો ફ્રોડ છે, યાદ રાખજો. અત્યારે માર્કેટની અંદર જે વિઝા આપવાના બહાને, નોકરી આપવાના બહાને, વિઝિટર વિઝા હોય કે વર્ક પરમિટ હોય કે ફલાણું ઢીકણું, એ બધાના નામે, સ્ટુડન્ટ વિઝાના નામે 98% લોકો ફ્રોડ માર્કેટમાં બેસીને કામ કરે છે. પોલીસ પણ એમને છારવે છે, એ યાદ રાખજો. તમે એવું ના વિચારતા કે એ લોકોને પોલીસનો ડર છે કે પોલીસ એમનું કશું મતલબ બગાડશે. કશું જ નહીં કરે. એક દિવસની અંદર 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખનો વહીવટ આપીને બહાર આવી જશે. કારણ કે એની પાસે કરોડો રૂપિયાનું કરીને બેઠા છે. માની લો 100 લોકો પાસે 10-10 લાખ રૂપિયા લીધા હોય, 10 કરોડ રૂપિયા થઈ ગયા. જ્યારે પોલીસમાં 1-2 જણા કમ્પ્લેન કરે, 10-20 લાખ રૂપિયા પોલીસમાં આપીને એ વ્યક્તિ બહાર 1 કલાકમાં, 1-2 દિવસમાં આવી જાય છે. કોઈ ફરિયાદ પણ નથી થતી. નવેસરથી એની ઓફિસ એઝ ઇટ ઇઝ એ જગ્યાએ ચાલુ થઈ જાય છે. બીજા નવા ગ્રાહકો આવવાના ચાલુ થઈ જાય છે. બીજું 10-20 કરોડ રૂપિયાનું થઈ જાય છે. રેગ્યુલર હપ્તો એનો ચાલુ થઈ જાય છે. આ બધું જ જગ જાહેર ચાલે છે, પણ બોલવાવાળું આ બાબતની અંદર કોઈ નથી. પણ હવે આપણે પોલ ખોલવાની છે. ચલો, કદાચ કોઈ જાહેરમાં નથી આવી શકતા, હું તમામને
એ લોકોને આમંત્રણ આપું છું, શિક્ષણ એ જ કલ્યાણ સંકુલે આવો. તમારી સાથે જે ફ્રોડ થયું છે, તમારા પૈસા પડાવી લીધા છે, અત્યારે હાથ નથી મૂકતો, તમારું સાંભળતો નથી, તમારું ચીટિંગ કરી નાખ્યું છે, પૈસા આવવાની કોઈ જગ્યા નથી રહી. પ્લીઝ તમે બધા જ શિક્ષણ જ કલ્યાણ સંકુલે આવો, તમારી રજૂઆત કરો અને પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આવો. તમે બેંકમાં નાખ્યા હતા કે ચેક આપ્યો તો કે રોકડ આપી હતી, એ પુરાવા એકત્રિત કરીને આવો. આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું કે તમારા પૈસા જે છે એ પાછા આવે એ માટે કામ કરીશું. તો બસ વિશેષ વાત ના કરતા આજે એપિસોડ આપણે અહીંયા સમાપ્ત કરીશું અને આવતીકાલથી આપણો એપિસોડ લાઈવ નહીં થાય, કારણ કે એટલું ઓડિયન્સ આપણું જે છે ને એટલું સેન્સિબલ નથી કે કયા ટાઈમે ક્યારેક શું ફોન કરવો. બાકી વિષય તો આપણો રોજ નવો આવવાનો છે, રેકોર્ડિંગ આવશે, ગજબનો આવશે, તૈયાર થઈને એપિસોડ આવશે. તો જોતા રહેજો. તો જાગતે રહો એપિસોડ આજે અહીંયા સમાપ્ત થાય છે. એપિસોડ નંબર 3 ચોથા એપિસોડની અંદર કાલે રાત્રે 9:30 વાગે મળશું અને બપોરે કાલે 2 વાગે બાપુ બોલેગા એપિસોડ આવવાનો નથી. કાલે રવિવાર છે, કાલે આવી રહ્યો છું સુરત એક કાર્યક્રમમાં. સો બાપુ બોલેગા આવતીકાલે નહીં આવે અને આવતીકાલે જાગતે રહો પણ નહીં આવે. રવિવારે રજા છે. સોમવારે મળશું. આવજો.